એટલો ખેડૂતને એવડો કરજો માથે થઈ ગયો છે, કેટલાઓ આત્મહત્યાઓ કરે છે. અત્યારે આ હમણાં 1400 રૂપિયા ભાવ હતો, 2200 રૂપિયા ખાતરના કરી નાખ્યા. એમાં તમે કેમ નથી બોલતા? કેમ? ભાજપિયા ભજનીક એટલે તમે બોલતા નથી. સમજ્યા? જેવાના સંગઠનો કે એ સંગઠનો એટલે બન્યા છે કે આ ધર્મના નામ ઉપર ધતિંગ કરીને અને રૂપિયા કામમાંનો ધંધો કર્યો છે. આલિશાન બંગલા અને આલિશાન મંદિરો બનાવ્યા છે ને એની ઇન્કમ આવે છે અને એમાંથી આ સંગઠનો ચાલે છે. એવી રીતે છે, કઈ સમજાતું નથી. રૂપિયા કામવા માટે ધર્મનું સંગઠન બનાવ્યું છે કે આમ જનતાની મદદરૂપ થવા માટે. એસી સમાજ જોડે અભર શેઠનો મુદ્દો એને ઉપાડ્યો કે અભર શેઠ છે એ મુગલ આવ્યા ને એને બનાવી છે. જો મુગલે બનાવી હોય, મુગલે, તો એક વિચાર કર્યા જેવું છે કે આપણે ભૂતળી ગામ જે છે, ભૂતળી ગામ, ત્યાં રામજી મંદિર બન્યું હતું ને સમસ્ત ગામને જમણવાર હતું અને એને એસી સમાજને 2-4 જણા જમવાનું કહેવાય ગયા. એટલે એમ કીધું કે તમે તમારા વાસણ લઈને આવજો. તે પછી ગામમાં આવ્યું અને કદાચ મોઢામાંથી થૂક આવ્યું હોય તો થૂક હેઠે ન પડે એના માટે તમે મટકી જે ગળામાં બાંધી છે એ મટકી તમે કાઢો, આનથી અમને આઝાદી આપો અને અમને ગામમાં લઈ આવો. એટલે રાજાએ એ વાત, એ શરત માન્ય રાખી અને ત્યારે ગામમાં લઈ આવ્યા અને એ મહાન આત્મા, મહાન જીવ, મહાન વ્યક્તિએ અને એનું બલિદાન આપ્યું. હવે એ હજારો વર્ષ પહેલા, ત્યારે અંગ્રેજ તો નહોતા, હજારો વર્ષ પહેલાની વાત છે, ત્યારે અંગ્રેજ નહોતા. અમુક છોકરા જે પ્રાઇવેટ સ્કૂલના દમનના લીધે અમુક આત્મહત્યાઓ કરી લે છે બાળકો, કેમ કે એના માવતર પહોંચી ન શકતા હોય, ફી ભરી ન શકતા હોય અને સ્કૂલ વાળા અંદર ઘરવા ન દેતા હોય, એટલે એ છોકરાને લાગી આવે છે અને આત્મહત્યાઓ કરે છે. એની વિશે કેમ આ ભાજપિયા ભજનીક બોલતા નથી? કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરના પાલોને લઈને જે ટિપ્પણી જગદીશ ઠાકોરે કરી છે તેને લઈને કોંગ્રેસમાં તો વિરોધ જોવા મળી રહ્યું છે, પણ સાથે હવે ઠાકોર અને કોળી આગેવાનો છે તે પણ વિરોધ કરી રહ્યા છે. એ પછી અમરેલી હોય, ભાવનગર હોય, અમદાવાદ હોય, બનાસકાંઠા કેમ ન હોય અથવા સુરત કેમ ન હોય, ત્યાંના જે પણ ઠાકોર કોળી આગેવાનો છે તેઓ હવે ભાજપને ચીમકી આપી રહ્યા છે. જગદીશ પંચાલ કે જગદીશ વિશ્વકર્માને માફી માંગવાની વાત કરી રહ્યા છે. આવા જ એક ઠાકોર આગેવાન છે સુરત જિલ્લાના દાદુજી ઠાકોર. તેઓ સોશિયલ મીડિયા ઉપર પોતાનું નિવેદન નાખ્યું છે અને કહ્યું છે કે જો માફી ભાજપ નહીં માંગે અથવા તો જગદીશ વિશ્વકર્મા નહીં માંગે તો આગામી દિવસોમાં મોટા સંમેલનો ઠાકોર સમાજના થશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ દાદુજી ઠાકોર ભાજપ અને જગદીશ વિશ્વકર્માને કેવી ચીમકી આપી રહ્યા છે. જય હિન્દ, જય ભારત. હવે આ કહેવાના હિન્દુ સંગઠનો જે આપણા ભારત દેશની અંદર ઘણા સંગઠનો છે, હિન્દુ સંગઠન ચલાવે છે, એના નામે છે ઘણા, એમાં આપણે ગણે ગણાય નહીં એટલા. એટલે એને એકેની એમ કેમ નથી થતું કે આપણે ગમે ત્યારે રોડ ઉપર આવી જઈએ છીએ, લાકડીઓ દંડા નાન તેન, હાલો ધર્મ બસાવવા નાન તેન. એટલે તમને એમ કા થાય નહીં? ત્યાં નાની નાની દીકરીઓના બળાત્કાર થાય છે, અપહરણ થાય છે, રેપ થાય છે, શિક્ષણનું કાંઈ બોલો નહીં, રોજગારીનું કાંઈ બોલો નહીં, આ મર્ડરનું કાંઈ બોલો નહીં. આવી રીતે બધું થાય છે. એમાં આ એકેય સંગઠન હાલતા કેમ નથી? કેમ હાલતા નથી? આ રોજગારી વિશે કેમ નથી બોલતા? આ બેરોજગારી છે. અત્યારે કેટલા યુવાઓ ફૂલ ભણેલા છે, એની બેરોજગારીમાં તડપી રહ્યા છે કામ ધંધા માટે, અને એના માવતરે લાખો ને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને અને એ છોકરીને ભણાવ્યા છે, તો અટાણે એ બેરોજગારી વધી ગઈ. પ્લસ નાની નાની દીકરીના અપહરણ થાય છે અને રેપે થાય છે. હવે તમે વિચાર કરો, આના માટે આ જે કહેવાના સંગઠનો, હિન્દુ ધર્મના સંગઠનો કેમ આગળ આવતા નથી? સમજ્યા? કહેવાના સંગઠનો કે એ સંગઠનો એટલે બન્યા છે કે આ ધર્મના નામ ઉપર ધતિંગ કરીને અને રૂપિયા કામમાંનો ધંધો કર્યો છે.
એ આલિશાન બંગલા ને આલિશાન મંદિરો બનાવ્યા છે ને એની ઇન્કમ આવે છે ને એમાંથી આ સંગઠનો ચાલે છે ને એવી રીતે છે. કઈ સમજાતું નથી. રૂપિયા કામવા માટે ધર્મનું સંગઠન બનાવ્યું છે કે આમ જનતાની મદદરૂપ થવા માટે? મને ઈ નથી સમજાતું. હવે જો હિન્દુ સંગઠન, હવે આ એક સંગઠન બીજેપી ચલાવે છે, ભાજપ ચલાવે છે. હવે ભાજપનું જે ખાઈ ગયું હોય ને એને ગમે ત્યાં ઓડકાર આવે. હમણાં એક અમદાવાદની બાજુમાં ઝાંઝરકા ગામ, ત્યાં આપણે ફેમસ લોક ડાયરાના બેતાજ બાદશાહ એવા માયાભાઈ આહિર, એને એક પ્રવચન કર્યું, ઇતિહાસ ખોલ્યું જૂનું, કે એસી સમાજ જોડે અભર શેઠનો મુદ્દો એને ઉપાડ્યો કે અભર શેઠ છે એ મુગલ આવ્યા ને એને બનાવી છે. જો મુગલે બનાવી હોય તો એક વિચાર કર્યા જેવું છે કે આપણે ભૂતળી ગામ જે છે, ભૂતળી ગામ ત્યાં રામજી મંદિર બન્યું હતું ને સમસ્ત ગામને જમણવાર હતું અને એને એસી સમાજને 2-4 જણા જમવાનું કહેવાય ગયા એટલે એમ કીધું કે તમે તમારા વાસણ લઈને આવજો. તો હવે જો મુગલે બનાવ્યું હોય તો હવે એના વંશજ જાગૃત છે એ તો પાકું ને, એના વંશજો અહીંયા જ છે ને. અને એ વળી કેવું, મુગલના વંશજો અને વળી હિન્દુ ધર્મમાં અટાણા આ સમયમાં માને છે અને પાછા રામજી મંદિર, અને એ વળી અભરશેઠ રાખે. કારણ માયાભાઈ બોલ્યા જ છે એ કે મુગલે અભરશેઠનું બનાવ્યું, એટલે અટાણે જે અભડાતા હોય, અટાણે જે અભડા એ મુગલના વંશજ ગણાય ને. આ તમે સમજો છો ને મારી વાત? હું કોઈ જાતનું કાંઈ હું સત્ય બોલું છું. અને જો માયાભાઈ ને ઇતિહાસ એની પાસે હોય તો હવે પ્રભાસ પાટણના રાજા સિદ્ધરાજ સોલંકી જે ત્યાં હાલમાં અટાણે ઇતિહાસ બોલે છે, એક વીર મેઘમાયો, એક એસસી સમાજમાંથી જાગૃત વ્યક્તિ, બધી રીતે મહાન હસ્તી, મહાન આત્મા, જે એક ઈષ્ટદેવ તરીકે એસસી સમાજમાં બની ગયા. હવે એ વ્યક્તિએ એ સમયમાં જોશીડા તેડાવ્યા હતા દરબારે રાજાએ, અને કે આ તળાવમાં પાણી થાય તે માટે થઈને, અને જોશીએ એમ કહી દીધું હતું જોશ જોવાવાળાએ કે આમાં 3200 નર અને સારામાં સારી આત્મા હોય, વ્યક્તિ હોય, અને ઈ એના જીવનો બલિદાન આપે એટલે આ તળાવમાં પાણી થાય. અને હાલમાં અટાણે કોઈ પણ ને જો આ ખોટું લાગતું હોય તો પ્રભાસ પાટણ જવાની જરૂર, ત્યાં જાજો અને 100% તમે તમારે ઈ ઇતિહાસ વાંચી લેજો કે વીર મેઘમાં એ બલિદાન આપ્યું અને ત્યાં પાણી થયું હતું. હવે આ હજારો વર્ષ પહેલાની વાત છે. બીજું કે એને લાવ્યા ત્યારે કન્ફર્મ કર્યું રાજા જોડે બેહીન વીર મેઘમાએ કે ભાઈ મારા સમાજ માટે મારે કદાચ જીવ દેવો પડે, 1 વાર નહીં, હું 20 વાર 50 વાર 100 વાર જીવ દેવા તૈયાર છું, પણ એક શરત ઉપર તમારે ઊભું રહેવું પડે રાજા. તો એ રાજાને બોલ્યા કે બોલો તમારી શરત શું છે? તો કા હજારો વર્ષથી અમે પીડિત સમાજ છીએ અને અમને સીમાડે રાખ્યા છે, તો સીમાડે તમે રાખ્યા છે તો ગામમાં લાવો. બીજું કે પાછળ જે ખવણીયું બાંધો છે અમારા ગામમાં આવી અને અમારા પગના નિશાન પડે, એ ભૂસાઈ જાય એના માટે અમારી પાછળ ખવણીયું બાંધ્યું છે, એ ખવણીયું તમે ચોડાવો. તે પછી ગામમાં આવ્યું અને કદાચ મોઢામાંથી થૂક આવ્યું હોય તો થૂક હેઠે ન પડે એના માટે તમે મટકી જે ગળામાં બાંધી છે એ મટકી તમે કાઢો. આનથી અમને આઝાદી આપો અને અમને ગામમાં લઈ આવો. એટલે રાજાએ એ વાત, એ શરત માન્ય રાખી અને ત્યારે ગામમાં લઈ આવ્યા. અને એ મહાન આત્મા, મહાન જીવ, મહાન વ્યક્તિએ અને એનું બલિદાન આપ્યું. હવે એ હજારો વર્ષ પહેલા, ત્યારે અંગ્રેજ તો નહોતા, હજારો વર્ષ પહેલાની વાત છે, ત્યારે અંગ્રેજ નહોતા. તો ત્યારે આ વસ્તુ જે ગામના સીમાડે રાખ્યું, મટકામાં ઓલી ગળામાં મટકી રખવી, પાછળ ઝાડું બાંધવું, આ બધું કોણ હતું? બીજું કે એસી સમાજની સ્ત્રીઓને સ્તન ઢાંકવાના ને એનો ટેક્સ લેતા હતા હજારો વર્ષ પહેલા, ત્યારે અંગ્રેજ નહોતા. સતી પ્રથા, એ ત્યારે અંગ્રેજો નહોતા. સતી પ્રથા એટલે નાની ઉંમરમાં બાઈનો ઘરવાળો મરી જાય એટલે એને જીવતી એ ચિતા માથે હળકાવી દેવાની.
પછી એ બાઈને અમુક અત્યારના સમય પ્રમાણે શું છે, નાની ઉંમરમાં ઘરવાળો મરી ગયો હોય એટલે એને બીજા લગ્ન કરી કે એ આ સંવિધાન પ્રમાણે મંજૂરી છે, ને તમે ને હું આપણે હોતે હા પાડી કે નહીં ભાઈ એની નાની ઉંમર છે, હું કામ ભાઈ સાહેબ એવું જાઉં બીજી જગ્યાએ લગ્ન કરે. ત્યારે એનો વિરોધ કોણે કર્યો હતો? ક્યારે મુગલ નહોતા. હા, એટલે કહેવાનો ભાવાર મારો એ છે કે આ ભાજપ બોલે એમ આ ઇતિહાસ કહેવાના ઇતિહાસકારકો આજે બોલે ને એ કહેવાના એમાં મિક્સ મસાલો ભેગો કરીને અને આ એસી સમાજ અને મુસલમાનમાં એક વિગ્રહ ઊભો થાય અને ઝઘડો થાય, સમજ્યા? એટલે આ બધું પરોસે છે, સોશિયલ મીડિયા દ્વારા પરોસવાનું ચાલુ કર્યું છે. અને આ ભજનિક નહીં, ભાજપિયા ભજનિક, સમજ્યા? આ એના જ ગુણગાન ગાય છે. આ જે કલાકારો છે, જે કીર્તિદાન ગઢવી છે, માયાભાઈ આહિર છે, પછી એક ઓલા ઘુંઘરુ જેવા વાળ રાખે, વેસ્ટ ઇન્ડિઝ જેવા વાળ રાખે છે, એ એક કલાકાર છે. આને એકઈને શિક્ષણ બારામાં કાં બોલે નહીં, બેરોજગારી બારેમાં કાં બોલે નહીં? આજે અપહરણો થાય છે, મહિલાઓને માથે અત્યાચાર થાય છે, એસસી ઓબીસી એસટી સમાજ માથે અત્યાચારો થાય છે. તે પછી આજે સ્કૂલોની અંદર છોકરીને ટકાવારી મળે છે અને એની ફી એની ભરાતી નથી ને અમુક છોકરા જે પ્રાઇવેટ સ્કૂલના દમનના લીધે અમુક આત્મહત્યાઓ કરી લે છે બાળકો, કેમ કે એના માવતર પહોંચી ન શકતા હોય, ફી ભરી ન શકતા હોય અને સ્કૂલવાળા અંદર ઘરવા ન દેતા હોય, એટલે એ છોકરીને લાગી આવે છે અને આત્મહત્યાઓ કરે છે. એની વિશે કેમ આ ભાજપિયા ભજનિક બોલતા નથી? આ ભાજપિયા ભજનિક રહ્યા ને એ સ્પેશિયલ એની પ્રસાદી ખાઈ ગયા છે અને એનો ઓડકાર આવે ને એટલે આવી રીતે પ્રવચન કરે છે અને માણસોને જાગૃતતા એટલે લાવે છે કે આ ભાજપિયા ભજનિક જાગૃતતા કેમાં લાવે છે? અંધભક્તોમાં. સમજ્યા તમે? ઇતિહાસની તંબુરો ખબર નથી અને જો એટલે બધું ઇતિહાસની હોય ને તો તમ તારે થઈ જાય સામે ડિબેટ, આપણે તમ તારે બેઠક કરીએ કોની પાસે ઇતિહાસ છે અને હું છે. ઈ ઔરંગઝેબ હતો, હવે હું નામ નથી દેતો, ઔરંગઝેબ હતો એની કેટલી રાણીઓ હતી અને કેટલી હિન્દુ હતી અને કેટલી મુસલમાન હતી, એ માયાભાઈ આહિર એના મોઢે પ્રવચન કરીને બતાવે એકવાર. હાલી હું નીકળ્યા છો, સોટી ગયા છો તમે. કાયલા રોજગારીમાં કેમ નથી બોલતા? બેરોજગારીમાં તમે આ રેપ થાય છે, નાની છોકરીઓના અપહરણ થાય છે, શિક્ષણ વિશે કેમ બોલતા નથી? અત્યારે મજદૂર વર્ગ કઈ રીતે તડપી રહ્યો છે? આટલા ભાવ ચડાવી દીધા ભાજપ સરકારે. અત્યારે ડોલર રૂપિયામાં ડોલર કેટલો ઉછળીને આગળ વિયો ગયો છે, એની સામું કેમ નથી બોલતા તમે? સ્ટેજ ઉપર કોગદીક તો બોલો. અટાણે કિસાનો એટલો ખેડૂતને એવડો કરજો માથે થઈ ગયો છે, કેટલા આત્મહત્યાઓ કરે છે. અત્યારે હમણાં 1400 રૂપિયા ભાવ હતો, 2200 રૂપિયા ખાતરના કરી નાખ્યા, એમાં તમે કેમ નથી બોલતા? કેમ? ભાજપિયા ભજનિક એટલે તમે બોલતા નથી. તમને આ ખેડૂત એટલે જગતનો તાત કહેવાય છે, એની વિશે તમે કેમ નથી બોલતા? સ્ટેજ ઉપર ચડી કે આ ભાજપે ભાઈ બહુ કરી છે, આને ભાવ વધારી દીધા, તાણે ખેડૂતોનો દીકરો કઈ રીતે માંડ ભેગું કરે છે અને આખા જગતને ખવડાવે છે, ઈ અટાણે દુખી છે, એના કર્જા માફી કેમ નથી કરતા? ભાજપિયા ભજનિકો કેમ બોલતા નથી? હાલી નીકળ્યા છો તે તમારે આ પ્રોગ્રામો થાય ને એટલે ફરજિયાત ઉપર ચડીને સમતલ, કોઈને વાંધા વિરોધ કોઈ વસ્તુ નહીં, કોઈ જ્ઞાતિ જાતિ કોઈ વસ્તુ નહીં અને ખોટા ઇતિહાસ પરોસવાના નહીં. જે ઇતિહાસ છે તે જ પરોસો. ભાજપિયા ભજનિક નહીં બનવાનું. વ્યવસ્થિત તમતાર બોલો. તમારું માન છે એ કોઈ ના નથી, તમારી કોમેડી, તમારા જોક્સો બધી વાત સાચી, પણ તમે અમુક ઇતિહાસ જે મિક્સ મસાલો કરીને અને પીરશો ને એટલે 100% ભાજપિયા ભજનિક છો તમે. પ્રોગ્રામ વાળાને ખાસ કરીને કહું છું, તમે એલા ગૌશાળામાં તમે ફાળો લ્યો છો અને એના માટે તમે રૂડા રૂપાળા છો. હું ના નથી પાડતો, કેમ કે એના થકી તમને પ્રોગ્રામ ઝાઝા મળે છે અને કરોડો ને અરબો તમે કામી લીધા. જે એક સમય એવી હતી કે રાજદૂતનો તમારી પાસે મેળો નહોતા, ગાડીઓનો મેળો નહોતો, નાટાના કરોડો ને અરબોની સંખ્યામાં તમે રહો છો, દેશ વિદેશમાં ફરવા મળ્યા છો. તો એ એક ધર્મના નામ ઉપર જે તમે આ ભજન ગાવશો ને બધું ધર્મના નામ ઉપર, તો ધર્મનો હકીકતમાં જો દુરુપયોગ કરતા હો ને તો તમે, કારણ
ખોટા ઇતિહાસ પરોસો છો. બીજું કે તમે કોઈ દિવસ આમ જનતા, ગરીબ વ્યક્તિ, ગરીબ ખેડૂત અને શિક્ષણ, બેરોજગારી, આ ભાવ વધારો, આની સામે તમે કેમ સ્ટેજ ઉપર ચડીને બોલતા નથી? એટલે એ પાક્કું 100% દર્શાવે છે કે તમે ભાજપિયા ભજનીક છો અને 100%. જય હિન્દ, જય ભારત. જે રીતે ઠાકોર સમાજમાં નારાજગી છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે મારી બટ આટલું જ. નમસ્કાર.